વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। ધોરણ 10 વિજ્ઞાન માનવ આંખ અને રંગબેરંગી દુનિયામાં આઈએમપી જે એમસીક્યુ છે એનું સોલ્યુશન જોઈશું। તો પહેલો એમસીક્યુ, પ્રકાશની કઈ ઘટના દ્વારા શ્વેત પ્રકાશનું ઘટક રંગોમાં વિભાજન થાય છે? તો અહીંયા ઓપ્શન આપેલા છે વક્રીભવન, પરાવર્તન, વિભાજન અને વ્યતિકરણ। તો ઘટક રંગોમાં વિભાજન લખેલું છે પ્રશ્નમાં, તો આનો જવાબ આવશે વિભાજન। તો આપણે કહી શકાય કે જે શ્વેત પ્રકાશ છે એ ટોટલ 7 રંગોનો બનેલો છે। હવે પ્રિઝમમાંથી પ્રકાશને પસાર કરીએ એટલે 7 રંગો મળે છે। તો એને આપણે યાદ રાખવા માટે ટૂંકમાં જાની વાલી પીનારા તરીકે ઓળખીએ છીએ। સૌથી નીચે જાંબલી રંગ હશે અને સૌથી ઉપર જે લાલ અથવા રાતો રંગ હોય છે, એટલે કે જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થાય છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખી લેવાનું તો કયા રંગનું વિચલન સૌથી વધારે થાય તો જાંબલી, અને કયા રંગનું વિચલન સૌથી ઓછું થાય તો લાલ આવશે। વેગ પૂછે તો કયા રંગનો વેગ વધારે હોય તો એમાં આવશે લાલ। ચલો બીજું, મનુષ્યની આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ખાલી જગ્યા પર રચાય છે। તો આપણે જોઈ લઈએ કે થિયરીમાં તો એમાં આવશે જવાબ નેત્રપટલ, અને નેત્રપટલનું બીજું નામ છે રેટિના। કે સૌથી પહેલાં નેત્રપટલ કે જે નેત્રમણી છે એ નેત્રમણીમાંથી પ્રકાશ નેત્રપટલ પર પડે છે। નેત્રપટલ પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે। એમાં પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય, એ પ્રકાશની હાજરીમાં સક્રિય થાય છે અને વિદ્યુત સંદેશો ઉત્પન્ન કરે છે। આ વિદ્યુત સંદેશો મગજને મોકલવામાં આવે છે અને મગજ તેનું અર્થઘટન કરે છે, એટલે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ। ચલો ત્રીજું, પ્રેસ બાયોપિયા તરીકે ઓળખાતી આંખની દૃષ્ટિની ખામીનું નિવારણ કરવા ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે। તો અહીંયા બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ, બાયફોકલ લેન્સ અથવા કોન્ટ્રાક્ટ લેન્સ। તો અહીંયા પ્રેસ બાયોપિયા છે તો એનો જવાબ આવશે દ્વિકેન્દ્રી અથવા બાયફોકલ લેન્સની જરૂર પડે છે। કેમ કે આ પ્રકારની ખામીમાં શું થાય તો સિલિયરી સ્નાયુ નબળા પડવાથી લેન્સની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી આ પ્રકારની ખામી ઉદ્ભવે છે। તો આ ખામીમાં વ્યક્તિને લઘુ દ્રષ્ટિની ખામી અને ગુરુ દ્રષ્ટિની ખામી આ બંને ખામીથી પીડાય છે, એટલે એને નજીકનું પણ નહીં દેખાય અને દૂરનું પણ દેખાતું નથી। જે બાયફોકલ લેન્સ હશે એમાં ઉપરનો લેન્સ જે અંતર્ગોળ લેન્સ હશે અને નીચેનો જે લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ હોય છે। પરંતુ આવી ખામી હોય તો તમે કોન્ટેક્ટ લેન્સ એટલે કે અત્યારે ઓપરેશન કરવાથી આ ખામીનું નિવારણ કરી શકાય છે। ચલો ચોથું, મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી? એ પરાવર્તન, બી વક્રીભવન, સી વિભાજન અને ડી શોષણ। તો મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પછી આકાશમાં જોવા મળતો પ્રાકૃતિક વર્ણપટ છે। મેઘધનુષ્ય હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં રચાય છે। ધારો કે સવારે વરસાદ પડ્યો હોય તો મેઘધનુષ્ય એટલે કે સૂર્ય પૂર્વ દિશામાં હશે, એટલે મેઘધનુષ્ય પશ્ચિમ દિશામાં સવારે જોવા મળે છે। અને જો સાંજે કે તો સાંજે પૂર્વ દિશામાં મેઘધનુષ્ય જોવા મળે છે। તો સૌથી પહેલાં જે પાણીના ટીપા છે એ પ્રિઝમ તરીકે વર્તે ત્યારે સૌથી પહેલાં વક્રીભવન થશે, પછી 7 રંગોમાં વિભાજન થશે, પછી પરાવર્તન થાય અને ફરીથી વક્રીભવન થશે, એટલે એમાં જવાબ આવશે શોષણ। બરાબર, તો શોષણ આવશે। ચલો પાંચમું, લઘુ દ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં પ્રતિબિંબ ક્યાં રચાય છે? તો લઘુ દ્રષ્ટિની ખામીનું નામ પહેલાં, તો એ ખામીને માયોપિયા તરીકે ઓળખવામાં આવે છે। આ ખામીમાં શું થશે કે વ્યક્તિને દૂરનું અસ્પષ્ટ દેખાય છે અને નજીકનું સ્પષ્ટ દેખાય છે। આમાં પ્રતિબિંબ નેત્રપટલના આગળના ભાગમાં રચાય છે। કારણ શું કે જેનું દૂરબિંદુ છે એ અનંત અંતરેથી નજીક આવી જાય છે, પરિણામે વ્યક્તિ નેત્રપટલ કરતાં આગળના ભાગમાં પ્રતિબિંબ રચાતું હોવાથી એને દૂરનું દેખાતું નથી। તો આ ખામીમાં શું કરવામાં આવે તો અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે। અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવામાં આવે તો આ ખામીનું નિવારણ કરી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો આના સિવાય બીજી પણ ખામી છે કે જેને હાઇપરમેટ્રોપિયા તરીકે ઓળખવામાં આવે અને જેને ગુરુ દ્રષ્ટિની ખામી તરીકે ઓળખવામાં આવે છે। એ ખામીના નિવારણ માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે, અને એ પૂછેલું હોત તો ત્યાં પ્રતિબિંબ નેત્રપટલના પાછળના ભાગમાં પડે છે। તેમજ આપણે ત્રીજી ખામી જોઈ પ્રેસ બાયોપિયા, તો એમાં દ્વિકેન્દ્રી કે બાયફોકલ લેન્સનો ઉપયોગ થાય છે। મોસ્ટ આઈએમપી વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષામાં લઘુ દ્રષ્ટિ અને ગુરુ દ્રષ્ટિની ખામી બંને પ્રશ્ન દરેક વખતે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા છે,
બરાબર. તો જે લઘુ દ્રષ્ટિની ખામી એવી રીતના પૂછાયેલો હોય કે વિદ્યાર્થી છેલ્લી બેન્ચીસે બેઠો છે તો દેખાતું નથી, તો એમાં લઘુ દ્રષ્ટિની ખામી આવે. અને કોઈ વ્યક્તિ પુસ્તક વાંચે છે અને પુસ્તકમાં લખેલું દેખાતું નથી તો ગુરુ દ્રષ્ટિની ખામી આવે. 2024માં આ રીતના પ્રશ્ન પૂછાયેલો. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષામાં 2024, 23, 22 વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન તેમજ દરેક ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચનનું સોલ્યુશન આમાં જોવા મળશે. તેમજ એકમ કસોટી સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન ધોરણ 9-10નું સોલ્યુશન આમાં જોવા મળશે. તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ